બુઢાપાથી બચવું છે, ચીરકાળ યુવાન રહેવું છે, ઘટાડવું છે મેદસ્વીપણું, તો તમારી થાળીમાં હોવી જોઈએ ડાંગની નાગલી. લો બીપી અને હાઈ બીપી નો ઈલાજ છે નાગલી. લીવર અને અસ્થમાની અક્ષીર દવા છે નાગલી. ડાયાબિટીસ અને હૃદય રોગને નિયંત્રણમાં રાખે છે નાગલી. તમારા દિલનું ધ્યાન રાખી શકે એમ છે જો તમે એને દિલથી ભોજનમાં સ્થાન આપો તો. દંડકારણ્ય ડાંગના વિસ્તારમાં થતી અણમોલ ધાન્ય ઔષધિ છે નાગલી, જેની અંદર આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ, પ્રોટીન્સ વિપુલ પ્રમાણમાં મળે છે, જેમાં ચરબીનું પ્રમાણ ઓછું અને કુદરતી રેસાનું પ્રમાણ વધારે હોય છે. ડાંગની આ નાગલીનું જે નિયમિત સેવન કરે તેને હાડકાના રોગનું જોખમ ઓછું રહે. નાગલીના મસ્ત મજાના હરિયાળા ખેતરમાં હું ઊભો છું અને આ નાગલીને કુદરતે એવી તાકાત આપી છે કે આ આહારમાં લીધા પછી આપણા શરીરને 4 કલાક સુધી એનર્જી આપે છે. અન્નપ્રાશન લઈને વિકસતા નવજાત શિશુઓ માટે અને ધાત્રી માતાઓ માટે આ નાગલી એટલે આશીર્વાદરૂપ છે કારણ કે આની અંદર સૌથી વધારે કેલ્શિયમનું પ્રમાણ હોય છે. જેવી રીતે બાજરી અને જારનો રોટલો આપણે ખાઈએ છીએ તેવી જ રીતે લાલ ચટાક ગરમા ગરમ નાગલીના લોટનો સ્વાદિષ્ટ રોટલો એકવાર ચાખશો એટલે ચાહક બની જશો. નાનખટાઈ, વેફર, ઢોકળા, ઢોસા, અરે પાપડી, લાડુ, શીરો જેવી અસંખ્ય વસ્તુઓ બને છે આપણી નાગલી. માત્ર જીભને ગમે એવો આહાર આપણે બહુ ચાખીએ. શરીરને તંદુરસ્તી અને પોષક તત્વો મળે એવો આહાર ખાવાનો સમય હવે પાકી ગયો. ડાંગનો વનવાસી ખેડૂત જેને ધરતીને સાચવીને દુનિયાનું સૌથી પોષણયુક્ત ધાન આપણને આપ્યું, તે ખેડૂતે આ નાગલીને વાવી છે, ઉછેરી છે અને જીવની જેમ સાચવી છે. ડાંગના વનવાસીઓ તો નાગલીને પૂજે છે, ઉગાડે છે અને પ્રેમથી આરોગે છે. આપણા ઘર ઘર સુધી રોગ પહોંચી ગયા, પરંતુ રોગને ઘરથી દૂર રાખે એવી નાગલી ઉર્ફે રાગી હજી આપણા આમંત્રણની રાહ જોઈ રહી છે. હે મારા ફાંદાળા ગુજરાતીઓ અને ગોળ મટોળ ગુજરાતણો, હાડકા અને લોહીના રોગના દર્દીઓ, જો તમારે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવું હશે તો નાગલીને તમારા આહારનું અભિન્ન અંગ બનાવવું પડશે. આ ફિંગર મિલેટ મિલિટરીની જેમ કેટલાય રોગોની સામે તમને રક્ષણ આપી શકે એમ છે. ગલી ગલીમાં પહોંચાડીએ ડાંગની નાગલી. પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ. મારું ડાંગ, પ્રાકૃતિક ડાંગ.